તો ઉમંગ ઉત્સાહનું પર્વ એટલે ઉત્તરાયણ છે। રાજ્યમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। આકાશ રંગબેરંગી પતંગોથી રંગાયું છે। ધાબા પર સવારથી જ લપેટની બૂમો ચાલી રહી છે। ધાબા ઉપર સવારથી જ લોકો ચડી ગયા છે અને કાયપો છેના નાદથી ધાબા ગુંજી રહ્યા છે। તો બીજી તરફ આકાશ છે તે રંગબેરંગી પતંગોથી ખુલી ઉઠ્યું છે। રાજ્યભરમાં મકર સંક્રાંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। બીજી તરફ દાન પુણ્ય પણ કરવામાં આવી રહ્યું છે। તો ધાબા ઉપર યુવાનોથી લઈને બાળકોથી લઈને વૃદ્ધોથી લઈને તમામ લોકો છે તે ઉત્તરાયણના રંગમાં રંગાયા છે। રંગબેરંગી પતંગો ચગાવી રહ્યા છે અને સવારથી જ ધાબું છે તે ગુંજી રહ્યું છે। કાયપો છે ને લપેટના નાદથી ગુંજી રહ્યા છે શહેરો અને સાથે જ આકાશ છે તે પણ રંગબેરંગી પતંગોથી ખીલી ઉઠ્યું છે। રાજ્યમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। કાયપો છેના નાદથી ધાબાઓ છે તે ગુંજી રહ્યા છે। નાના બાળકો હોય કે વૃદ્ધ હોય કે પછી યુવાનો, તમામમાં એક અલગ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। ચીકી, ઊંધિયું સહિતના જે પકવાનો છે તેની પણ મજા માણી રહ્યા છે અને સાથે પતંગથી પણ આકાશ છે તે રંગબેરંગી પતંગોથી ખીલી ઉઠ્યું છે। અલગ અલગ જગ્યાઓથી, શહેરોથી અમારા સહયોગી છે જોડાઈ ગયા છે। તો અલગ અલગ શહેરોથી અમારા સહયોગી જોડાઈ ગયા છે, જેમાં અલગ અલગ તસવીરો અમે તમને શહેરોની બતાવીશું। ત્યારે અમદાવાદથી આયુષી યાજ્ઞિક અમારી સાથે જોડાઈ ગયા છે। જી આયુષી, અમદાવાદમાં હવે જેમ જેમ દિવસ ચડી રહ્યો છે, ધાબા ઉપર લોકો પણ આવી રહ્યા છે, કેવો માહોલ છે, કેવો ઉત્સાહ છે? બિલકુલ હિના, જે રીતે આજે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે ધાબા ઉપર લોકો ચડી ગયા છે, ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે। લપેટ કાયપો છે તે જોઈ શકાય છે કે અત્યારે હાલ માહોલ છે તે બરાબરનો જામી ગયો છે। પવનનો સાથ પણ ખૂબ જ જોરદાર છે અને લોકો અત્યારે હાલ ધાબે આ પ્રકારે ઉત્તરાયણની ઉજવણી છે તે કરતા જોવા મળી રહ્યા છે અને લોકોમાં ઉત્સાહ છે તે પણ ખૂબ જ ભરપૂર જોવા મળી રહ્યો છે। ત્યારે જે રીતે આજનો જે ઉત્તરાયણના પર્વે અમદાવાદનું આકાશ છે તે રંગી બનતું હોય છે। ધાબા ઉપર જે સ્પીકરો રાખી અને લોકો છે કે જે આ પ્રકારે અહીંયા ઉજવણી કરે છે, લોકો સાથે વાતચીત કરીશું। કઈ રીતે આ આખું સેલિબ્રેશન કરો છો, કેવી તૈયારીઓ હતી, શું કહેશો? સવારના વહેલા ઉઠીને ધાબે આવી ગયા છે અને પવન બી આજે સારો એટલે પતંગ ચગાવવાની બહુ મજા આવવાની છે આજ તો। અને બધા ધાબે આજે આવી ગયા છે એટલે સવારે વહેલા ઉઠી જવાનું, પતંગ ચગાવવાની બધાએ, અને કાલે બી પવન આવો રહેશે એવી અપેક્ષા રાખી અમે। બિલકુલ અન્ય પણ લોકો સાથે વાતચીત કરીશું। કેટલા પેજ કાપ્યા ભાઈ? 5 પેજ કાપી નાખ્યા। અત્યાર સુધી બીજી ચગાવી રહ્યા છે અમે, અત્યારે બીજી ચગતી જતી બધા ધાબે ચડી રહ્યા છે। અત્યારે ચગાવી રહ્યા છે, બધા ચગાવે છે। બિલકુલ શું કહેશો ભાઈ, કેવી રીતે આખી પવન બી જોરદાર છે? બરોબર છે, પવન બધા સાથે મજા આવે છે, ફ્રેન્ડ સર્કલ અને બધા જોડે ઘણા સમય પછી મળીને અને ટાઈમ સ્પેન્ડ કર્યો, બહુ જ સારું લાગે છે। બિલકુલ નાના હોય મોટા સૌ કોઈ ખૂબ જ અલગ અંદાજમાં। શું કહેશો, કેવી ઉત્તરાયણની તૈયારી હતી અને ઊંધિયું પૂરી નસી કેવી તૈયારી? ઊંધિયું પૂરી ખાઈએ છીએ, ચીકી ખાઈએ છીએ અને બહુ મસ્ત પવન છે, સરસ પતંગ બી ચગે છે। બિલકુલ તો જોઈ શકાય છે કે જે ખાસ કરીને ચીકી છે, બોર છે, તે પણ ધાબે લોકો લઈને આવ્યા। શું કેવું છે? અમે અમદાવાદમાં બહુ મજા આવે છે, પતંગ ચગાવવાના, ચીકી બોર ખાવાના બહુ મજા આવે છે અમને। સવારના ઉઠ્યા એવા અમે નાહી ધોઈને ધાબે જ આવ્યા છે, કશું કામ કર્યું નહીં, ઘરે બધું કામ મૂકીને આવ્યા છે। બિલકુલ તો ઘરમાં કામકાજ મૂકીને પણ લોકો આવી રહ્યા છે, ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે। કેવો છે પવન કેવો છે, કેવી મજા આવે? આજે જેવું વિચાર્યું એવું નથી, આજ પવન બહુ જ છે ને આજે એવું વિચારીએ છીએ આજ આખો દિવસ પવન આવો જ રહે ને આજ ઉત્તરાયણ આવી મસ્ત રહે, બધી પબ્લિક વધી રહે। બિલકુલ શું કહેવું છે? ઊંધિયું ખાવાની, ચીકી ખાવાની બહુ મજા પડે છે અને પતંગ ચગાવવાની। બિલકુલ તો જે રીતે આપણે કેવી તૈયારી, કેવી બે દિવસ ઉત્તરાયણની તૈયારી એટલે બેસ્ટ છે। આખા વર્ષની રાહ જોતા છે ક્યારે ઉત્તરાયણ આવે, પતંગ ચગાવીએ, ઊંધિયું જલેબી મજા આવે ખાવાની યાર। બિલકુલ તો ઊંધિયુંની લિજ્જત છે, માણે છે લોકો, આ પ્રકારે ચીક્કી વિક્કી સાથે લઈને આવ્યા છે। કઈ રીતે ઉજવો છો અને કેવી મજા કરો છો? અરે બહુ મજા આવે છે, અમારે તો ધાબે સવારના ચડી ગયા છે, પવન બી એટલો જોરદાર છે અને બધા ચીકી બોર ને બધું ખાઈ રહ્યા છે, બહુ સરસ મજા આવી રહી છે। બિલકુલ તો જે રીતે લોકો ધાબે ચડી ગયા છે વહેલી સવારથી જ, પવન પણ ખૂબ સરસ છે અને જે રીતે ચીકી છે, બોર છે, તે લઈને લોકો અત્યારે ધાબે આવી ગયા છે અને ઉત્તરાયણના પર્વની ઉજવણી હવે અમદાવાદમાં શરૂ થઈ ચૂકી છે। જી આયુષી, આપણી સાથે દિવ્યા પણ જોડાઈ ગયા છે। જે દિવ્યા, અમદાવાદના આપ કયા વિસ્તારમાં છો, ત્યાં કેવો માહોલ છે, લોકોમાં કેવો ઉત્સાહ છે, કેવા પતંગ ચગી રહ્યા છે?